તો હલો જય માતાજી બધાને ફરી એક નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। આ તો મોડું એટલું થઈ ગયું હતું, જાનમાં જવાનું હતું, તૈયાર થવામાં જ એટલું મોડું થઈ ગયું કે ઘરે બ્લોગ ચાલુ ન કરી શકાય એટલે રસ્તામાં કરવો પડ્યો। તો જો અમે જાનમાં પહોંચી ગયા છીએ અને હવે બધાય જો પાછળ હાયલા આવે છે। મેં કીધું લાવો હવે બ્લોગ ચાલુ કરી, આપણે ઘરે તો ટાઈમ નહોતો રહ્યો આજે। અહીંયા તો જો હાયલા જઈએ તો ઠંડી એવી હતી સવારમાં, તોય સારું લાગવું એટલે સ્વેટર તો કાઢી નાખવા પડે। તો પાછા અમારે નણંદ કહેતા આવ્યા છે કે ભાભી બહુ ટાઈટ હોય, તમે કે સ્વેટર કાં કાઢી નાખ્યું? પણ મેં શું કરું, આમ હારા તૈયાર થયા હોય દેખાવું તો પડે ને। પછી તો બધાય મોર થઈ ગયા હતા અને અમે બે માણા રહી ગયા હતા પાછળ, તો હવે ઘાય ઘા હાલવા માંડ્યા। તો જો મારા વ્રજને તો સ્વેટર ને ટોપો ને એવું તો પહેરાવી દીધું હતું। એ કે મમ્મી આ બધું કાઢી નાખો। મેં તારે ન કઢાય બેટા, હું તો આમને કહું કે હાલો આપણે ઉતાવળા પગે હાલો, ન કર આપણે ક્યારે પોગશું। એમ કરતાં અમે પોગી ગયા સમૂહ લગ્નના ગ્રાઉન્ડમાં। ઓહો કેટલી ગળદી હતી જોવો તો ખરી। હું તો વંશુન પપ્પાને કહું કે મારો હાથ પકડજો, ન કર આમાં છોકરા તો ખોવાતા ખોવાશે, હું પહેલાં ખોવાઈ જઈશ। ગળદી આટલી છે એટલે બીક તો લાગે ને। અમે તો હવે અમારા વરરાજા ગોતીશે કે ક્યાં આવશે, હવે હમણાં પોખવાનો વારો આવશે ને અમારા વરરાજાને પોખશે। પછી તો વરરાજાને પોખી લીધો છે અને અમે હવે બધા ગોતી છીએ અમારો માંડવાનો નંબર। તો અમારો માંડવાનો નંબર હતો 8। એમ કરતાં કરતાં અમે પહોંચી ગયા અમારા માંડવાના નંબરે। અહીંયા જાનૈયા જો બધા ઊભા છે। તો અમે તો જો હવે બેહવાની જગ્યા ગોતી છે, બધા હજી તો ઊભા જ છે। અમે બધા લાઈનમાં ઊભા હી કે હવે ક્યાંક બેહવાની જગ્યા જડે તો બેહી જાય, પણ શું હજી તો લગ્નની વિધિ ચાલુ ન થાય ત્યાં લગીને તો ઊભું જ રહેવું પડે, કેમ કે હજી માણા એટલું આવજાવ કરતું હતું તો ક્યાંય બેહવાની જગ્યા ન જડે। પછી આ બાજુ જોવી તો જો કેવા મસ્ત માંડવા બધાના સંઘાયેલા, બધી દીકરીઓના 26 દીકરીઓના લગ્ન હતા। તો પછી માણા એટલું હોય તો ખરા ને, જો કેટલું માણા હતું। અમારે તો હવે લગ્નની વિધિ હરવે હરવે ચાલુ થાય છે। અમારા વંશુન પપ્પા કહે છે કે હાલને આપણે કે જોઈ આવી, એકાદો વરરાજો ન આવ્યો તો કે હું બેસી જાઉં। મેં કીધું જાઓ જાઓ, એમ થોડું હાલે તો હું શું કરીશ, તમે એવી રીતે બેસી જાજો। તો અમે આ બાજુ આવી ગયા, અમે દીકરીઓનું કરિયાવર જોવા। કેવું મસ્ત કરિયાવર, બધું સારું એવું દીધું હતું અસલ મજા। કરિયાવરમાં હતું વોશિંગ મશીન, ટીવી, ફ્રીજ, કબાટ, સેટી, આટલા વાસણ, બહુ મસ્ત મસ્ત દીકરીઓને બધું કરિયાવર દીધું હતું। સેવા તો સારી કરી હતી। પછી એમને તો ભૂખ લાગી હતી, તમે આ બાજુ આવી ગયા નાસ્તો કરવા। મેં કીધું હાલો ને જમણવાર ક્યારે તૈયાર થશે, હજી તો મારે નાસ્તો કરવો જ કીધું, મને તો લાગી ભૂખ। બહારની સાઈડ આવી ગયા તે વંશુન પપ્પા મને પૂછે છે કે હાલને તાર શું નાસ્તો કરવો કર લે ને, પછી આપણે માંડવા અંદર જવું તો પડે ને, અહીંયા રહેવું પડે ને, લગ્નમાં આવ્યા છીએ તો બાર થોડું ફરાય। પછી તો હા મેં એક દુકાન દેખાણી, મેં હાલો ત્યાં કીધું કંઈક નાસ્તો કરી કીધું। તો રસ્તો એવો તો બાપા નીચે જોઈને તો ઉતરવું પડે ને, નકર ખાડામાં વયા જાય કીધું। વંશુન પપ્પાને કહું ઊભા તો રહ્યો મારી વાટે, પણ એ ઊભા ન રહીએ, એ એમ કહે છે કે તું વાય વાય હાલી આય। એ તો બે બાપ દીકરો મોર થઈ ગયા, હું તો વાય વાય હાલી જાઉં છું। મેં કીધું હાલો જલ્દી મને કંઈક નાસ્તો કરાવો કીધું। તો અમે નાસ્તો કરી લીધો। તો મારો વ્રજ કે લે મમ્મી મને રમકડું લેવું, તો એ વળી ફોન લીધો, ઓલો ટીલી લીટ વાળો, મમ્મી મને ફોન લઈ દો, તો એને ફોનનો ખર્ચો કરાવ્યો। બસ પછી અમે આવતા રહ્યા અંદર, અને હાલવાની જગ્યાએ તો આડા ટેબલ રાખ્યા હતા, કેમ કે કોઈ વાહનવાળા અંદર ન જાય ને, કેમ કે માણા જેટલા હતા તો પછી વાહનની જગ્યા રાખે તો માણા હમાય ક્યાં। બસ પછી હું તો આને પપ્પાને કહું, મેં કીધું હાલો હવે અંદર જઈ દાદાના મંદિરે દર્શન કરવા। તો અમે આવતા રહ્યા દાદાના મંદિરમાં। કેવું મસ્ત દાદાનું મંદિર, અસલ મજાનું ડેકોરેશન કર્યું હતું, બહુ મસ્ત મંદિર કર્યું હતું। પછી અમે અંદર ગયા દર્શન કરવા, દાદાના દર્શન કર્યા અમે। બસ પછી દર્શન કરી લીધા અને અમે નીકળી ગયા બારે। તા તો અમે આ બાજુ આવ્યા સ્ટેજ બાજુ, અને અહીંયા વાગતા હતા મસ્તીના લગ્નના ગીત।
એક આનેલો એક અવાજ સાંભળે તે જે રસ્તામાં ઊભા છે એક સાથ નીચે બેસી જાય સાથ અને સહકાર આપવા વિનંતી આવેલા મહેમાનો એ આપણા સ્વયંસેવકો છે. પછી અમે આવી ગયા સમૂહ લગ્નના જમણવારમાં અને જમણવારનું ડેકોરેશન એવું મસ્ત હતું. કોઈ કહે નહીં કે અહીંયા સમૂહ લગ્ન હતા, એવું મસ્ત જમણવારે સારું હતું, બધું બહુ મસ્ત હતું. થોડી ગળદી હતી. આવું તો ક્યાંક આપણે સારા ક્યાંક લગ્નમાં ગયા હોય અહીંયા આવું જમણવારનું હોય એવું મસ્ત જમણવાર હતું. જોયું જમવામાં થોડીક તો ગળદી અહીંયા હતી, અમે તો બેહવાની જગ્યાએ નહોતી જડતી. પછી તમે જમવાનું જે બન્યું હતું દાળ ભાત બટેકાનું શાક રોટલી ભજીયા બધું અમે થોડું થોડું જમવાનું લઈ લીધું થાળીમાં. અને હવે તમે ગોતી છીએ જગ્યા જડતી નથી. બસ આ જડી ગઈ અમને જગ્યા અને અમે બેસી ગયા. જો આ બધું હતું જમવાનું. આ છે અમારા જેઠાણી, બેય મારા જેઠાણીઓ. આ છે અમારી ભત્રીજી, આ છે અમારી નણંદ અને આ છે ભત્રીજી. બસ અમે બધા હારે બેસી ગયા જમવા. તો હાલો તમે પણ જમવા. મોડું થઈ ગયું હતું, લાગી હતી ભૂખ, તો હવે પહેલાં જમી લઈએ અમે. તો હલો હવે બધાને મળીએ એક નવા બીજા બ્લોગમાં. આ તો જો લગ્નમાંથી જઈને આવ્યા તો થાકી ગયા બધાય, સુઈ ગયા. જો થાકી ગયા. હા ગાડીમાં ઇટીલીટીને જવાનું હતું તે બેહીને ગળદીના સમૂહ લગ્ન હતા એટલે પાછી તો અહીંયા એટલી માણાની ગળદી હોય. તો સારું ચલો હવે મળીએ આપણે બીજા નવા વ્લોગમાં. તો બાય બાય, ટાટા ને ગુડ નાઇટ બધાને.